ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ નંબર 1 મિત્રો નવું ચેપ્ટર આપણે ત્રિકોણમિતિનો પરિચય જોયો હવે એનો ઉપયોગ જોવાનો છે તો મિત્રો આ ચેપ્ટર માં એક જ સ્વાધ્યાય આવે 9.1 પણ મિત્રો આ વખતે આ ચેપ્ટરમાં થોડુંક સહેલું કરી નાખ્યું છે બરાબર છે કેટલા દાખલા નથી કરવાના તો ઉદાહરણ મિત્રો કુલ 7 છે એમાં 4 થી 7 નથી કરવાના એટલે પહેલું બીજું ત્રીજું ત્રણ ઉદાહરણ કરવાના છે અને સ્વાધ્યાય 9.1 માં કુલ 16 દાખલા છે એમાં મિત્રો 6 થી 16 નથી કરવાના એટલે જે મોટા મોટા દાખલા હતા એ આ વખતે બરાબર કાઢી નાખેલા છે એટલે ચેપ્ટર બહુ સરળ અને આમાંથી મિત્રો એક 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે એટલે કુલ મિત્રો આપણે ઉદાહરણ 1 થી 3 અને આમાં 5 દાખલા 8 દાખલામાંથી એક દાખલો પૂછાશે 8 દાખલામાંથી એક દાખલો પૂછાશે મિત્રો આ ચેપ્ટર બહુ સહેલું છે આમાં સૂત્ર કોઈ આવતું નથી તમે જે ત્રિકોણમિતિનો પરિચય જોયો એનો ઉપયોગ આવે sin cos tan cot cosec ને sec એમાં ત્રિકોણમિતિ કોષ્ટક આવે એની જરૂર પડશે અને sin cos tan નું ગુજરાતી આવડતું હોવું જોઈએ હવે મિત્રો આ બે વસ્તુની વાત આવે છે એક દ્રષ્ટિ કિરણ એક ઉત્સેદ કોણ અને એક અવક્ષેદ કોણ તો મિત્રો દ્રષ્ટિ કિરણ કોને કહેવાય અહીં મિત્રો કાટકોણ ત્રિકોણ જ આવશે જો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ દાખલા તરીકે થાંભલો છે કોઈ વૃક્ષ છે દીવાલ છે બરાબર છે હંમેશા મિત્રો કાટખૂણે છે હંમેશા જમીન સાથે કાટખૂણે હોય છે યાદ રાખજો કાટખૂણે હોય છે બરાબર થાંભલો કે વીજળીનો થાંભલો કે વૃક્ષ કે બરાબર છે કોઈ દીવાલ કે મકાનની હંમેશા જમીન સાથે 90 ના ખૂણે જ હોય પણ જ્યારે મિત્રો કોઈ દોરડાની વાત કરવામાં આવે દોરડું છે નિસરણી છે તાર છે વગેરે મિત્રો કાટકોણ ત્રિકોણમાં કર્ણ તરીકે કામ કરશે કાટકોણ ત્રિકોણમાં કર્ણ તરીકે કામ કરે છે મિત્રો શોર્ટકટ રીત છે તમે કે નિસરણી આવે એટલે એ નિસરણી કે કાટખૂણે ન હોય નિસરણી ત્રાહી હોય ત્રાહ હોય એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કહેવાય બરાબર છે આ બે પોઈન્ટ યાદ રહી ગયા એટલે ચેપ્ટર આવડી ગયું તમને બરાબર હવે વાત કરીએ મિત્રો દ્રષ્ટિ કિરણ કોને કહેવાય દ્રષ્ટિ કિરણ કા વસ્તુને ઊંચે જો દ્રષ્ટિ કિરણ એટલે વસ્તુને જોવા માટેનું કિરણ નિરીક્ષકની આંખમાંથી નીકળતું નિરીક્ષણ હેઠળનું કિરણ એટલે દ્રષ્ટિ કિરણ વ્યાખ્યા ન પૂછાય કોઈ દી પણ સમજાવું છું દ્રષ્ટિ કિરણ એટલે શું તો કે નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષણ હેઠળની વસ્તુને જોવા માટેનું કિરણ માટેનું ત્રાંસુ કિરણ મિત્રો કર્ણ તરીકે કામ કરશે ત્રાંસુ કિરણ જેને દ્રષ્ટિ કિરણ કહેવાય મિત્રો દ્રષ્ટિ કિરણ કહેવાય યાદ રાખજો પૂછવાનું નથી સમજવા માટે છે દ્રષ્ટિ કિરણ બરાબર છે હવે વાત કરીએ ઉત્સેદ કોણ ને અવક્ષેદ કોણ ઉત્સેદ કોણ એટલે મિત્રો ટૂંકી ભાષામાં ઊંચે જોવું અને અવક્ષેદ કોણ એટલે નીચે જોવું જો હું તમને સમજાવું અહીંયા બરાબર છે દાખલા તરીકે એક આકૃતિ દોરી આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું મિત્રો આ જમીનનો ભાગ કહેવાય બરાબર આ કોઈ પણ વસ્તુ છે કાટખૂણો છે આ ત્રાસી કિરણ કહેવાય બરાબર છે મિત્રો આ જે દેખાય છે ને દ્રષ્ટિ કિરણ કહેવાય દ્રષ્ટિ કિરણ અહીં નિરીક્ષક હશે નિરીક્ષકની આંખ મિત્રો આ જે ખૂણો છે ને આ નિરીક્ષણ હેઠળની વસ્તુ મિત્રો આમ ઊંચે જોવો ને તો આ ઉત્સેદ કોણ થયો આ ઉત્સેદ કોણ આ ઊંચે જોવો એ જ રીતે મિત્રો બરાબર ઉત્સેદ કોણ એટલે ઊંચે જોવું એ જ રીતે મિત્રો અવક્ષેદ કોણ એટલે મિત્રો નીચે જોવું જો નીચે જોવાનું થાય તો સમજી લેવાનું એ અવક્ષેદ કોણ છે આ રીતે આમ હોય દાખલા તરીકે આ જમીન છે આ જમીન આ કોઈ દીવાલ છે દાખલા તરીકે આ 90 નો કાટખૂણો નીચે જો અહીં વસ્તુ છે તો મિત્રો આ નિરીક્ષકની આંખ તો મિત્રો અવક્ષેદ કોણ થયો ઊંચે જોવો તો ઉત્સેદ કોણ ને નીચે જોવાને મિત્રો અવક્ષેદ કોણ કહેવાય મિત્રો ત્રણ વસ્તુ હોય કાટકોણ ત્રિકોણમાં એક કર્ણ હોય એક પર કાટખૂણે હોય ને એક જમીન હોય મિત્રો આ ત્રણમાંથી બે માપ આપેલા હશે તમારે બરાબર છે એક માપ મેળવવાનું હોય અથવા તો એક ખૂણો હોય ને એકાદું માપ આપ્યું હોય તો મિત્રો એક ખૂણો હોય તો જે ખૂણો હોય અવક્ષેદ કોણ અહીંયા એના આધારે સામેની પાસે નક્કી થાય કર્ણ ફિક્સ હોય પછી એક વસ્તુ આપી છે અને એક મેળવવાની હશે મિત્રો બરાબર છે રકમ ઉપરથી આ એક કુટ પ્રશ્ન હશે કુલ 8 કુટ પ્રશ્ન કરવાના છે
રકમ ઉપરથી મિત્રો પેલા આકૃતિ દોરવાની અને આકૃતિ ઉપરથી શું જોઈએ છે બરાબર છે વર્ણનાત્મક પ્રશ્નો છે મોસ્ટ ટાઈમલી 3 માર્ક ની અંદર પૂછાતો આના માટે ખાલી આટલું જ યાદ રાખવાનું છે ઉત્સેદ કોણ એટલે ઊંચે જવું અવસેદ કોણ એટલે નીચે જવું અને આટલી વસ્તુ લંબ હોય અને આટલી વસ્તુ ત્રાસી કાટકોણ ત્રિકોણ જ દોરવાનો છે બરાબર તો આનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુક માં લખી લેશો આટલા દાખલા નથી કરવાના ખાસ ધ્યાન રાખીશું ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો જોઈએ બરાબર છે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ એટલે લંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો મિત્રો અહીં એક થાંભલો આવ્યો એક દોરડું આવ્યું ને જમીન આવી તો જમીન હંમેશા કેમ હોય તો જમીન હંમેશા ક્ષિતિજ દિશામાં લે સમક્ષિતિજ x અક્ષ ઉપર હોય આ રીતે આ જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો મિત્રો આ થાંભલો લંબ સ્થિતિમાં આ થાંભલો કાટકોણ ત્રિકોણ દોરવાનું બીજું કંઈ છે જ નહીં બરાબર અને દોરડું હમણાં મેં કેમ કીધું તો દોરડું ત્રાસુ હોય તો આ દોરડું ત્રાસુ મિત્રો નામ આપી દે છે a b અને c આ દોરડું આને હું દોરડું જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે તો કે 30 નો આ જમીન એની સાથે મિત્રો 30 અંશનો ખૂણો બનાવે છે તો થાંભલાની ઊંચાઈ ક્વેશ્ચનમાં કામ લેવાનું લ્યો તો આપણે કહી શકીએ અહીં ત્રિકોણ abc કાટકોણ ત્રિકોણ છે ફાઇનલ થઈ ગયું વર્ણન કરવાનું છે કાટકોણ ત્રિકોણ છે મિત્રો એમાં જે હોય જે વસ્તુ જે આપી હોય એ એક લખાવતા હો તો કહી શકીએ અહીં ab થાંભલો છે જો એક વસ્તુ હોય ત્રણ નું વર્ણન કરવાનું હોય ab થાંભલો છે એમાં ab કેટલા છે તો કે ab બરાબર ક્વેશ્ચન માં કેટલા પ્રશ્ન છે મેળવો bc જમીન છે યારી bc જમીન છે ઈ મેળવવાની હોય તો પ્રશ્ન છે નાઈ કોઈ તો માપ અહીં કઈ આપ્યું નથી બરાબર છે તો પ્રશ્ન છે પછી ac મિત્રો દોરડું છે ac દોરડું છે આ ac બરાબર આઈ પાસ કેટલા મીટર તો અહીં લખાય 20 મીટર તો અહીં લખાય મિત્રો ac બરાબર 20 મીટર AC બરાબર 20 મીટર જમીન સાથે 30 નો ખૂણો બનાવે એટલે કોણ 30 નો થયો મિત્રો તો કે ACB અહીં ખૂણો ACB બરાબર 30 અંશ છે આ મિત્રો આકૃતિનું વર્ણન 8 ફૂટ પ્રશ્નમાંથી એક પૂછાય બરાબર છે આ રીતે વર્ણન થઈ ગયું હવે મિત્રો આ 30 અંશ છે આને થોડીક વાર થીટા ધારીએ તો આ કઈ બાજુ થાય તો કે આ સામેની બાજુ આ પાછળની બાજુ બરાબર અને આ કર્ણ હવે મિત્રો તમારે શું કરવાનું હું આપ્યું છે તો મિત્રો તમારે 30 અંશ છે એટલે આપ્યું છે શું તો કે કા અને મેળવવાનું શું છે તો કા થાંભલા બે વસ્તુ લેવાની આપ્યું હોય અને મેળવવાની હોય તો આઈપી છે એ બાજુ છે એ કર્ણ છે અને મેળવવાની છે એ સામેની બાજુ કહેવાય જો તો મિત્રો સામેની બાજુ કર્ણ લ્યો અને ગુજરાતીમાં આપણે જે કસા લખો તો અમે એ રીતે ઇંગ્લિશ લખવાનું કારણ કે સામેની બાજુ પહેલા લખી કર્ણ પછી લખો તો એ રીતે અમે ઇંગ્લિશ લખવાનું તો મિત્રો સામેની બાજુ મેળવવાની છે એટલે આપણે લખીએ સાક સામેની બાજુ મેળવવાની કર્ણ આપ્યો છે સાક ની ઇંગ્લિશમાં કહેવાય sin થીટા બરાબર sin ના sin થીટા કેટલાનો છે તો કે થીટા 30 નો છે સામેની બાજુ કઈ છે તમે જોવો તો AB કર્ણ કયો છે તમે જોવો તો કે AC એક બાજુ આપ્યું હોય એવી લેવાની ને એક મેળવવાની હોય એવી લેવાની બીજું કાઈ નથી આ રકમની અંદર બરાબર છે તો આ સામેની મેળવવાની કર્ણ આપ્યું તો આપણે લીધું સાક નું ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ બીજું કઈ નહીં તો કે sin થીટા થીટા ની જગ્યાએ 30 લખી આપો ચાલો બધાની કિંમત મૂકો sin 30 ની કિંમત તો મિત્રો આવું કોષ્ટક તમે બનાવ્યું હતું બરાબર છે એનો ઉપયોગ પાછો અહીં આવશે sin 30 ની કિંમત આ sin વાળું ખાનું 30 અંશ ની કિંમત 1/2 તો અહીં મિત્રો લખાય 1/2 જો અહીંયા બરાબર AB તો કે મેળવવાના AC તો કે 20 ચોકડી ગુણાકાર કરો મિત્રો 2AB બરાબર 20 * 21 AB બરાબર હું તો મિત્રો તો 20/2 તો AB બરાબર હું થયું મિત્રો 10 મીટર લ્યો તો બરાબર છે આ AB થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે તો લખી શકાય થાંભલાની ઊંચાઈ બરાબર 10 મીટર લ્યો આ રીતે મિત્રો તો મોસ્ટ ટાઈમથી દાખલો 3 માર્ક્સ ની અંદર પૂછાય આકૃતિ દોરવાની એનું વર્ણન કરવાનું અને આ રીતે પેલો દાખલો કરવાનો છે સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો મિત્રો એના પછી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય એવો દાખલો 8 દાખલામાંથી આ દાખલો પૂછવાની શક્યતા ઘણી બધી બરાબર છે વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે અને જમીનને સ્પર્શે છે મિત્રો જો આ રીતે જમીન હોય આ રીતે જમીન નીચે જ હોય આ ઝાડ મિત્રો સાંભળજો
હવે કોઈ આ 90 અંશના ખૂણે જોઈએ. હંમેશા મેં કીધું વૃક્ષ છે, દિવાલ છે, એ 90 અંશના ખૂણે જોઈએ. હવે વાવાઝોડું આવે અને બરાબર છે, દાખલા તરીકે આ AB વૃક્ષ છે. વાવાઝોડું આવે છે, અડધેથી ભાંગી જાય છે. માનો કે આ બિંદુએથી ભાંગી, ગમે નામ આપીઓ, ગમે ત્યાં એક ને એક નામ બે વાર ન હોય. માનો કે આ C બિંદુએથી ભાંગીને વળી જાય છે, બરાબર, અને ઉપરની ટોચ બરાબર છે એ જમીન સાથે મિત્રો અડે છે. તો એનો અર્થ એવો થયો આ AC ઝાડ છે ને ઈ પડી અને અહીં અડે, એટલે જ આ રીતે અહીં ઈ D બિંદુએ દાખલા તરીકે આની ટોચ એ D બિંદુએ બરાબર છે અડે છે, સ્પર્શ કરે છે. કેટલાના ખૂણે? તો કે 30 ના ખૂણે. મિત્રો અહીં 30 અંશનો ખૂણો બને છે, બરાબર છે. પછી શું કહે છે? ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ, અને ઝાડ વચ્ચેનું અંતર. મિત્રો અહીં ઝાડ થી વચ્ચેનું અંતર કેટલા મીટર છે? તો કે 8 મીટર છે. તો મિત્રો વૃક્ષની ઝાડની ઊંચાઈ છે મિત્રો, ઝાડની ઊંચાઈ લ્યો. તો તમે જોઈ શકો છો કે અહીં આ બે ભાગ સરખા થાય મિત્રો, જો બે ભાગ, કારણ કે આ ભાગ વળી ગયો, વળી અને આ ટોચ એ ટોચ છે ને D બિંદુએ સ્પર્શે છે. તો મિત્રો આનું વર્ણન તમારે કરવું પડે. કેમ વર્ણન થાય? તો કેવળ અહીં AB વૃક્ષ છે અથવા ઝાડ છે, AB ઝાડ છે, અને મિત્રો આપણે એ ઝાડની ઊંચાઈ માંગી છે, AB બરાબર ક્વેશ્ચન માં જવાબ કરી નાખાય. હવે મિત્રો બરાબર કયા બિંદુએથી વળી જાય છે? તો કે ઝાડ C બિંદુએથી વળે છે. તો કહેવાય અહીં AB ઝાડ એ C બિંદુએથી વળે છે, જેથી ઝાડની ટોચ એ જમીન પર D બિંદુએ સ્પર્શે છે, D બિંદુએ સ્પર્શે છે. ક્લિયર? D બિંદુએ ઝાડની ટોચ છે ને સ્પર્શે છે. તેથી અહીં બે માં ફરકા થાય. કયા બે માં ફરકા થાય મિત્રો? આ બે માં. તેથી કહેવાય અહીં AC બરાબર શું થાય? તો કે AC બરાબર CD થાય. બે માં ફરકા છે મિત્રો, આ AC અને આ CD તમે જે કયો આ બે માં ફરકા થશે, બરાબર. પછી તમારે કહી શકાય કે બરાબર છે ઝાડ અને ટોચ જે સ્પર્શે વચ્ચેનું અંતર અહીં બરાબર છે, ઝાડ અને ઝાડની ટોચ જે બિંદુએ સ્પર્શે તે વચ્ચેનું અંતર કયું છે મિત્રો? અંતર તો BD છે, અંતર BD છે. અને BD કેટલા મીટર આપ્યા છે? તો BD બરાબર 8 મીટર છે, બરાબર છે. પછી બીજું શું જોઈશે તમારે? શું આપ્યું છે? તો કે CDB, અહીં જ્યાં ન હોય લખવાનું, CDB બરાબર 30 અંશ છે. લ્યો મિત્રો, આ રીતે વર્ણન આપણી મૌલિકતાથી વર્ણન કરવાનું. તમે ઝાડને AB મેં નામ આપ્યું, તમે PQ નામ આપી શકો. મેં C બિંદુએથી વાળ્યો, તમે R બિંદુએથી વાળી શકો. મેં D બિંદુએ સ્પર્શાવી, તમે S બિંદુએ સ્પર્શાવી. એક ને એક નામ બે વાર ના આવવું જોઈએ. અને આખા ઝાડની ઊંચાઈ જોઈશે. એનો અર્થ એવો થયો મિત્રો આ બે માપ સરખા છે. હવે મિત્રો આ 30 આપ્યો, તો આ 30 હોય તો આ કઈ બાજુ કહેવાય? તો કે આ સામેની, આ પાસેની, આ કર્ણ. તો મિત્રો તમારે કેટલી બાજુ જોઈએ? ઝાડની ઊંચાઈ જોતી હોય તો એક આ માપ પઈ જોઈએ ને એક આ માપ પઈ જાય. આ માપ છે એ કર્ણ તરીકેનું માપ છે, અને આ માપ છે સામેની બાજુ. તો મિત્રો આ ખૂણો આપ્યો છે, આ આપ્યું છે, તો સામેની તમારે જોઈશે ને પાસેની આપી, તો મિત્રો ક્યુ લગાડે? તો કે સાપા લગાડો, એટલે તમને મિત્રો આ બાજુ માપ મળશે. એ જ રીતે મિત્રો તમને બરાબર છે પાસેની આપ્યું છે ને આ કર્ણ જોઈશે, તો એ રીતે લગાડો, તો મિત્રો આ મળે એનું માપ આ છે, બે સરખા છે. પછી આ બેનો ટોટલ કરી લો એટલે તમને ઝાડ મળી જાય. તો પેલા મિત્રો આપણે શું કરીએ? તો કે બરાબર આપણે પેલા જોઈએ અહીં CDB, ખૂણો CDB બરાબર 30 અંશ માટે. ચાલો પેલા કયું લગાડશે? તો મિત્રો આ સામેની બાજુ, આ પાસેની બાજુ. સામેની એ જોઈશે, પાસેની આપી છે, તો સાપાની ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? tan થીટા. tan ના tan, થીટા 30 અંશનો છે. સામેની બાજુ કઈ છે? તમે જોવો છો BC. પાસેની બાજુ કઈ છે મિત્રો? BD. ચાલો બધાની કિંમત મૂકશું. tan 30 ની કિંમત કેટલી થાય આપણને ખબર ન હોય તો કોષ્ટક છે આપણે. tan 30 ની કિંમત કેટલી થાય? તો 1/√3. તો મિત્રો અહીં લખીએ 1/√3. BC મિત્રો મેળવવાના છે. BD આઈ પાસે 8. ચોકડી ગુણાકાર કરીએ શું થાય મિત્રો? √3 BC બરાબર 8 * 8. આપણે BC કેટલા મળશે? તો કે 8/√3 મીટર. લ્યો આમ નામ રાખો. આ BC મેળવ્યું મિત્રો, આટલું. હવે મિત્રો આ AC જોતું હોય તો તમારે એ આ મેળવવું પડે. તો મિત્રો પાછો આપણે એ જ ખૂણાનો ઉપયોગ કરી, ખૂણો CDB બરાબર 30 અંશ માટે. CDB. હવે મિત્રો તમને સામેની AP છે, પાસેની કર્ણ જોઈશે, અથવા તો તમને પાસેની હતી કર્ણ જોઈશે, તો કયું સૂત્ર લગાડાય? તો કે આ જો આપ્યું છે ને આ જોઈશે. આ જોતું તો ત્યારે સા પા લગાડ્યો એટલે tan થીટા. હવે આ જોઈશે ત્યારે પા ક. તો મિત્રો હવે લખાય પા ક. ગમે લગાડી શકો. સામેની AP જો સામેની મળી ગઈ છે, સાક લગાડો તો હાલે, પાક લગાડો તો હાલે, પણ હમેનું ઇંગ્લિશ લખાવું જોઈએ. પાક એટલે cos થીટા. cos ના cos, થીટા 30 અંશ છે.
મિત્રો પાસેની બાજુ BD, કર્ણ કયો છે તો કે CD. હવે મિત્રો cos 30 ની કિંમત તમારે રોવી ન હોય તો કોષ્ટક પણ જોયું છે આપણે. cos 30 √3/2. તો અહીં મિત્રો લખાય √3/2. યાદ BD મિત્રો BD 8 છેદમાં CD મેળવવાના. કયો ગુણાકાર ચોકડી ગુણાકાર થાય? શું થાય? √3 CD બરાબર 8 દુ 16. CD બરાબર કેટલા થાય? 16/√3 મીટર. હવે મિત્રો CD મળી ગયું. CD નું માપ કોના જેટલું હોય તો અહીં કહી શકાય અહીં CD બરાબર શું છે? 80. તેથી એ કેટલા થયા? √16/√3 મીટર થાય. આ બે હરખા છે મિત્રો. હવે આપણે ઝાડનું જોઈશે. ઝાડનું માપ કયું છે તો આપણે અહીં લખી શકીએ ઝાડ AB બરાબર કોનો સરવાળો તો આ બેનો સરવાળો થાય AC + BC. AC + BC. મિત્રો AC કેટલા આવ્યા જો આપણે અહીં લખેલું રહ્યું 16/√3. BC કેટલા છે મિત્રો? 8/√3. મિત્રો છેદ હરખા હોય તો સરવાળો થાય. છેદ હરખા છે 16 અને 8 24. 24/√3 મિત્રો. હવે મેં હમણાં વાત કરી હતી છેદમાં કોઈ વર્ગમૂળ વાળું સ્ટેપ ન ચાલે. શું કરવું પડે? તો કે √3 ને ઉપર નીચે √3 વડે ગુણી નાખવા પડે. અથવા તો આના √3 ને ઉડાડી નાખો. બેમાંથી કોઈ પણ એક પ્રોસેસ તમારે કરવી પડે. તો બરાબર શું કરીશું? અથવા તો √3 વડે ગુણીએ 24/√3 ગુણ્યા √3/√3. ઉપરનો ગુણાકાર ઉપર તો 24√3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3. અહીંયા 3 ઉડી જાય કેટલા બચે તો કે 8. તો હું જવાબ આવ્યો 8√3 મીટર. લ્યો √3 ની કિંમત મૂકવાની હોય તો મૂકવાની, નકર 8√3. તો મિત્રો આ ઝાડની ઊંચાઈ થશે 8√3. ઘણી વખત √3 ની કિંમત આપેલી હોય તો માનો કે √3 ની કિંમત 1.73 થાય તો 1.73 આપે તો 8 વડે ગુણવા. આપેલી હોય તો મૂકવાની, નકર મૂકવાના નથી. તો ઝાડની ઊંચાઈ મિત્રો જો આ રીતનું ઝાડ હતું જોઈ શકો છો. એ અડધેથી બરાબર વળી જાય છે. ક્યાં બિંદુ જોયું તો કે C બિંદુથી વળી જાય છે અને આની ટોચ A છે ને D બિંદુએ સ્પર્શે છે. એટલે આ બેમાં ફરકા થઈ ગયા. બરાબર? તો ઝાડની ઊંચાઈ જો તે લાખો જોઈ છે. આ થી 8 મીટર છે. તો મિત્રો આ ખૂણો 30 માં આપ્યો છે. તો આ સામેની બાજુ આ પાછળની બાજુ આ કર્ણ. એક વખત સામેની બાજુ લ્યો પાછળની બાજુ એક તો સાપા લગાડો તો એ રીતે ઇંગ્લિશ લગાડીને ઈ મેળવવાનું. પછી પાક લગાડો, કર્ણ જોતો જે સૂત્ર લગાડો અમે ઇંગ્લિશ મૂકવાનું થાય. ઈ બે મળી જાય પછી આખો વૃક્ષ AB એટલે કોનો સરવાળો તમે જોઈ શકો. છેદમાં આવું સ્ટેપ ના આલે તો ઉપર નીચે એના વડે ગુણી નાખો તો 24√3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3 તો 3 * 24 8√3. તો મિત્રો વૃક્ષની ઊંચાઈ થશે 8√3. તો મિત્રો આ નવા ચેપ્ટરનો ભાગમાં બે દાખલા મોસ્ટ ટાઈમ બોર્ડની પરીક્ષા પૂછાય. બંને દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે અને ફેસબુકમાં પણ લખવાના છે.